શહેરાની સિંધી ચોકડી ઉપર જૂની અદાવતને લઈને કેટલાક શખ્સો દ્વારા ઇકો ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સંડોવાયેલા 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે, જ્યારે ભાગી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલોલ ખાતે આવેલ હીરો કંપનીમાં જતી ઇકો કારને અજાણ્યા શખ્સોએ રોકી લોખંડની પાઇપો અને દંડા વડે હુમલો કર્યો હતો। પાઇપોથી ઇકો ગાડીના કાચ તોડી ગાડીમાં સવાર કંપનીના કર્મચારીઓને હુમલાખોરોએ માર માર્યો હતો। હુમલાની આ ઘટના વધુ ગંભીર ન બને તે માટે ઇકોમાં સવાર કર્મચારીઓએ 112ને જાણ કરતા 112ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 3 હુમલાખોર શખ્સોને ઝડપી પાડ્યા હતા। 112ની ગાડી જોઈને અન્ય હુમલાખોરો ભાગી છૂટ્યા હતા। અગાઉ ગાડી ઉભી રખાવવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ઝડપાયેલા 3 શખ્સો સહિત ભાગી છૂટેલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે।